પલાળી ના શક્યું. હું તો તડકામાં ભીંજાતો રહ્યો. ચોમાસું મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો. તમને ચોમાસું પલાળી ના શક્યું. હું તો તડકામાં ભીંજાતો રહ્યો. અને તમારા સાવ અંગત છે એ મારા ખાસ જેવા છે. એક ચાર પંક્તિ બીજી મને યાદ આવે છે અત્યારે, જે પેલું બહુ કોમી ચાલે છે એટલા માટે કે કોઈ જગ્યાએ 4 મળે છે, કોઈ જગ્યાએ 4 મળે છે, ક્યાંક કશે 10-12 મળે છે. કોઈ જગ્યાએ 4 મળે છે, ક્યાંક કશે 10-12 મળે છે. હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મળે છે. કોઈ જગ્યાએ 4 મળે છે, ક્યાંક કશે 10-12 મળે છે. હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મળે છે. તમારા સૌ અંગત છે ને મારા ખાસ જેવા છે, પણ એ સૌ દૂરથી સારા નિકટથી ત્રાસ જેવા છે. તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે, પણ એ સૌ દૂરથી સારા નિકટથી ત્રાસ જેવા છે. અને કોઈ આવીને છલકાવે, છલકવું હોય એ સૌને, ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે. તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે, પણ એ સૌ દૂરથી સારા નિકટથી ત્રાસ જેવા છે. કોઈ આવીને છલકાવે, છલકવું હોય એ સૌને, ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે. અને હું જાણું છું સંબંધો આપણા તોડે નહીં તૂટે. હું જાણું છું સંબંધો આપણા તોડે નહીં તૂટે. સળગવા બેસે તો સાવ સૂકા ઘાસ જેવા છે. હું જાણું છું સંબંધો આપણા તોડે નહીં તૂટે. સળગવા બેસે તો સાવ સૂકા ઘાસ જેવા છે. ઘણા પાસે નથી હોતા છતાં લાગે ઘણા પાસે નથી હોતા છતાં લાગે કે પાસે છે. અને ઘણા ઘણા પાસે નથી હોતા છતાં લાગે કે પાસે છે. અને ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાર જેવા છે ને. બધું બીજું કહેતું કે બધું વાત છે. આ ઠુમરી છે ને મદ્રાસ પછીની હોય. તો તમારી લટ રૂપાળા ગાલને જ્યારે અડે છે, રૂપાળા ગાલને જ્યારે અડે છે, જડુંબે વાદળાને વીજ તોફાને ચડે છે. તમારી લટ રૂપાળા ગાલને જ્યારે અડે છે, જડુંબે વાદળા અને વીજ તોફાને ચડે છે. અને તમારા બાપ દાદાના ભલે સિક્કા પડે છે, તમારા નામે ફૂટી કોડી પણ ક્યાં પરવડે છે. તમારા બાપ દાદાના ભલે સિક્કા પડે છે, તમારા નામે ફૂટી કોડી પણ ક્યાં પરવડે છે. અને અમે દીવો સળગતો ટોળલા પર મૂકીએ એમાં, અમે દીવો સળગતો ટોળલા પર મૂકીએ એમાં પવનને શાને માટે આટલો ગુસ્સો ચડે છે. અમે દીવો સળગતો ટોળલા પર મૂકીએ એમાં પવનને શાને માટે આટલો ગુસ્સો ચડે છે. તમારી આંખની ગોફણથી છૂટે છે નજર ત્યારે, તમારી આંખની ગોફણથી છૂટે છે નજર ત્યારે ખબર છે કે પવનમાં કેવું બાકોરું પડે છે. તમારી આંખની ગોફણથી છૂટે છે નજર ત્યારે ખબર છે કઈ પવનમાં કેવું બાકોરું પડે છે. ખબર છે. અને વધારે પડતું અજવાળું જે રાતે વાપરી નાખે, વધારે પડતું અજવાળું જે રાતે વાપરી નાખે એવા માણસને ભર બપોરે અંધારું નડે છે. વધારે પડતું અજવાળું જે રાતે વાપરી નાખે એવા માણસને ભર બપોરે અંધારું નડે છે. અને બધા થોડું ટૂંટિયું વાળીને સૂવે છે. બધા થોડું ટૂંટિયું વાળીને સૂવે છે. અને બધાને થોડી ગોદડી ટૂંકી પડે છે. બધાને થોડું ટૂંટિયું વાળીને સૂવે છે. બધાને થોડી ગોદડી ટૂંકી પડે છે. અને ગઝલ સાથે ઘણા મેં કાંકરી ચાળા કર્યા તેથી, ગઝલ સાથે ઘણા મેં કાંકરી ચાળા કર્યા તેથી હવે હું કાંકરી શોધું છું ને મોતી જડે છે. આ ખલીલભાઈ કાંકરી ચાળાના કવિ છે. બીજા એક શેરમાં એ કહે છે કે સ્થિર જળ સાથે અટકચાળા ન કર. સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાખીને કુંડાણા ન કર. સ્થિર જળ સાથે અટકચાળા ન કર. કાંકરા નાખીને કુંડાણા ન કર. મરવું હો તો રૂબરૂ આવીને મર. સ્વપ્નમાં આવીને ગોટાળા ન કર. તો આ અટકચાળાની થોડી વાત થઈ. જીવવાની એમણે વાત કરી. એમના જ એક શેરમાં એ કહે છે કે શબ્દનો લહેરાય છે દરિયો અહીં ને ચાંચ ના બોળાય તો કહેજે મને. શબ્દનો લહેરાય છે દરિયો અહીં, ચાંચ ના બોળાય તો કહેજે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. તો આ જિંદગીની એમણે વાત કરી. અંગત સ્વજનોની થોડી વાત કરી. સ્વજનો કેવા હોય છે એનો આપણને સૌને અનુભવ છે. જલન માટલી કહે છે અરુપભાઈ કે કાપી કાપી એના ટુકડાઓ કરી નાખે સ્વજન. મૌલવી સાહેબ જલન માટલી ના શેર છે કે કાપી કાપી એના ટુકડાઓ કરી નાખે સ્વજન ને કોઈ પણ આંસુ ન સારે ના કરે કાતિલ રુદન. આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું. લાશ જો સોનું બની જાય તો ના પામે કફન. તો કાપી કાપી એના ટુકડાઓ કરી નાખે સ્વજન ને કોઈ પણ આંસુ ન સારે ના કરે કાતિલ રુદન. આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું. લાશ જો સોનું બની જાય તો ના પામે કફન. હવે મને પોતાને રજૂ કરવાનો છે અને એ પછી આપણે સૂફી મનોબળીને સાંભળીશું. આઝમભાઈને અત્યાર સુધી બધાને એમને રજૂ કર્યા, બધાનો માપ કાઢ્યા. એમને तुम में हीरे की सिफत है तो अंधेरे में मिलो. तुम में हीरे की सिफत है तो अंधेरे में मिलो. धूप में कांच के टुकड़े भी चमक जाते हैं. आइए साहब. મારો રોલ થોડો બદલાયો છે હવે. બે ગઝલો. સોમવારે પારણું બંધાય છે. સોમવારે પારણું બંધાય છે. બોખા દાદીમાં બહુ હરખાય છે ને ઘૂઘડા વાગે છે મંગળવારના ને પછી હાલરદું પૂરું થાય છે. બુધવારે સોટી ચમચમ વાગતી વિદ્યા ઘમઘમ કરતી આવી જાય છે ને ગુરુવારે મરે રીમઝીમ પડી શુક્રના પ્રભાતે ઉડી જાય છે. થાક લાગે છે શનિવારે બહુ ને કબરમાં ટાંટિયા લંબાઈ છે. હા રવિવારે તો છુટ્ટી પાડીએ ત્યાં જ મૃત્યુ ઘંટ વાગી જાય છે. તો આ સાપ્તાહિક ગઝલ થઈ. હવે એક ગઝલ ત્યાં બ્રિટનની આપને સંભળાવું જે ગુજલીશ ગઝલ છે. અહીંયા એનઆરઆઈ મહેમાનો છે બ્રિટનથી પધારેલા. તો ગુજરાતી ઇંગ્લિશ ના શબ્દોનો એમાં પ્રયોગ છે. પછી 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થયો, એ લઈને આવ્યા નહીં 10 રૂપિયા. આ નસરુદ્દીન છે એ થોડું ગભરાયા એટલે એમણે ઊભા થઈ અને પેલા ન્યાયાધીશને એક ધોલ મારી ને કે પેલો 10 રૂપિયા લઈને આવે તમે લઈ લેજો. તો આ ન્યાયની વાત થઈ. એકવાર ફરી એને બજારમાં કોઈએ, એનો સ્વભાવ એવો હશે કે ગમે તેની સાથે વાદ વિવાદ થાય, ઝઘડો થાય, બાજે, એટલે કોઈ ભાઈએ એને કંઈ થોડો માર માર્યો, એને ફરિયાદ કરી. હવે 3-4 મહિને આ કેસ નીકળ્યો કોર્ટમાં. તો એને વકીલ સારો રોકેલો એટલે આ વકીલે ઊભા થઈ અને દલીલો શરૂ કરી અને કહ્યું કે આ જે
આરોપી છે એણે મારા અસીલને ભર બજારમાં નીચે પછાડી નાખ્યો, ધૂળ ભેગો કર્યો, એના ઉપર ચડી બેઠો, એના વાળ પીંખી નાખ્યા, એને ઢોળ ધપાટ કરી, એટલે નસરુદ્દીન મોટેથી રડવા લાગ્યો કોર્ટમાં. તો બાજુમાં જે ભાઈ બેઠેલા એને કહ્યું કે ભાઈ આ તો 3-4 મહિના પહેલાની વાત છે, હવે તું આજે હમણાં રડે છે? તો એને કહ્યું કે મને આટલો બધો મારેલો એ આજે ખબર પડી. આ વકીલ સાહેબે જ્યારે દલીલો કરી ત્યારે મને ખબર પડી કે આટલો માર પડેલો. તો આ તો થોડી કોર્ટની હળવી વાતો થઈ. હવે પછી જે આવે છે એ ખૂબ જ ગંભીર પ્રકારના આપણા બહુ મોટા શાયર છે ગુજરાતના, ભારતના. અને ઉર્દુ ગઝલોની વાત કરીએ તો ઇન્ડો પાક એટલે પાકિસ્તાન અને ઇન્ડિયાના ભાઈ ખલીલ ધનતેજવી, એમના સંદર્ભે વાત કરીએ તો આપણને શેખ આદમ આબોવાલા યાદ આવે. અને ગાંધી વિશે એમણે કહ્યું છે કટાક્ષમાં કે કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો. ગાંધીજીની વાત છે કે કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો, થાવું નતું છતાં એ શિરસ્તો બની ગયો. ને ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. તો ગાંધીને પણ ખુરશી સુધી જવાનો રસ્તો બનાવી દે એવા લીડરો આપણે ત્યાં આવે છે. આદિલ મંસૂરી યાદ આવે, બહુ સરસ રીતે કહે છે કે દૂર ઝંઝા પુકારે તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે તો હું શું કરું? દિલ ન લાગે કિનારે તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે તો હું શું કરું? ને દિલ ન લાગે કિનારે તો હું શું કરું? તારા જુલ્ફોમાં ટાંકી દઉં ટાળલા, પણ તું આવે સવારે તો હું શું કરું? તો આદિલ સાહેબે બહુ સરસ રીતે આમાં વાત કરી જુલ્ફ અને ટાળલાની. કવિ જુદી જ રીતે વાત કરતો હોય છે, એના શબ્દો ઉપર આપણે ધ્યાન રાખવું પડે છે તો જ મજા આવે. એના શબ્દોમાં આપણે પલળવાનું હોય છે. પણ હવે મન બહુ હોય છે વરસાદમાં નીકળવાનું, પણ બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું. તો આ જે પલળવાનું છે એ કોઈકના ભાગ્યમાં હોય છે. લોકો જે પલળતા નથી એનું કારણ રમેશ પારેખ બતાવે છે, ખલીલભાઈ, અને કહે છે કે ઓણુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ. એટલે આ સાલ જે વરસાદ થયો એમાં 2 ચીજ કોરી રહી ગઈ. ઓણુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ, એક તો હું પોતે અને બીજો તારો વટ. તો આ વટ હોય તો પછી પલળે નહીં માણસ. છેવટે ને કંટાળી વાદળીને પૂછ્યું કે વર્ષા વિના કેમ જાઓ છો? છેવટે મેં કંટાળી વાદળીને પૂછ્યું કે વર્ષા વિના કેમ જાઓ છો? વાદળી કહે કે ભાઈ વરસી તો પડીએ, પણ તમે ક્યાં કોઈ દી ભીંજાઓ છો? તો માણસ ભીંજાય નહીં તો વાદળી વરસે નહીં, એવી વાત છે. પાણીની વાત થઈ છે તો ખલીલભાઈ આ પાણી વિશે જે વાત કરે છે, અમારા ટીચર હોય આપણી હાઈસ્કૂલમાં, અહીંયા યુવક મંડળ હાઈસ્કૂલમાં સાયન્સના, તો એ વર્ગમાં પાણીની વાત કરે તો એમ કહે છે કે આ H2O છે, એટલે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. એ આ H2O એટલે પાણી. આપણે સામાન્ય માણસો તરસ લાગી હોય તો સુફી સાહેબે હમણાં કહ્યું કે ભાઈ પાણી મૂકજો, પાણી લાવજો, એટલે આપણે પાણી કહીએ. હવે આ ખલીલ ધનતેજવી શું કહે છે એના 2 શેર હું તમને કહું ને પછી આપણે ખલીલભાઈને સાંભળીએ. બહુ સરસ ગઝલો રજૂ કરે છે અને શ્રોતાઓ અમને સાંભળવા આવે છે મુશાયરામાં, અને અમે ખલીલ ધનતેજવીને સાંભળવા માટે જઈએ છીએ. તો એ ખલીલભાઈ કહે છે, બહુ સરળ ભાષામાં, સાદી ભાષામાં વાત કરે છે અને કહે છે કે આ કે તે માત્ર બહાનું જ હતું. આ કે તે માત્ર બહાનું જ હતું, જે થયું એ તો થવાનું જ હતું. આ કે તે
માત્ર બહાનું જ હતું, જે થયું એ તો થવાનું જ હતું. એ અલગ વાત કે સાચું ન પડ્યું, બાકી સપનું તો મજાનું જ હતું. એ અલગ વાત કે સાચું ન પડ્યું, બાકી સપનું તો મજાનું જ હતું. ને આ તો છે એમના હાથોનો નશો. આ તો છે એમના હાથોનો નશો, બાકી પાણી તો કૂવાનું જ હતું. આ તો છે એમના હાથોનો નશો, બાકી પાણી તો કૂવાનું જ હતું. તો ગુજરાતના ખ્યાતનામ નામાંકિત ગઝલકાર જનાબ ખલીલ દંતેજી. બે જણા આવ્યા, મળ્યા, છૂટા પડ્યા ઘટના વગર. બે જણા આવ્યા, મળ્યા. આ તમને બધાને અર્પણ. આ ચારે ચાર પંક્તિ કે બે જણા આવ્યા, મળ્યા, છૂટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજા વગર. બે જણા આવ્યા, મળ્યા, છૂટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજા વગર. ને દાદ ન મળતા ગઝલની એવી હાલત થઈ ગઈ, જેમ કોઈ કન્યા પરણી જાય મોસાળા વગર. બે જણા આવ્યા, મળ્યા, બે જણા આવ્યા, મળ્યા, છૂટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજા વગર. ને દાદ ન મળતા ગઝલની એવી હાલત થઈ ગઈ, જેમ કોઈ કન્યા પરણી જાય મોસાળા વગર. હવે એટલે થોડુંક તમે છો એની અમને ખાતરી થાય કે તમે અમારી સામે છો. એ તમારું હોવું, મારને હોવું અલગ વાત છે, જીવતા હોવું અલગ, શ્વાસ લેવો અલગ વાત છે. જીવો છો એની સાબિતી આજે મળવી જોઈએ. ચાર પંક્તિ કે જીવવું કોને કહેવાય. હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું. હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું. શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું. હું જીવ્યો છું, હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું. શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું. અને આપ તો આખું જીવન સાવ સરળ જીવી ગયા. હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. એક જિંદગી 10-12 વખત હું જીવ્યો છું, ન સમજો કે ફક્ત જીવ્યો છું. શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું. અને આપ તો આખું જીવન સાવ સરળ જીવી ગયા. હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. અને પરસેવાની લીલા તમે જુઓ. મજદૂર એક માણસ ગાડું ખેંચે છે પર તાપમાં, તડકામાં, બપોરે. કોઈ કવિતા ફૂલોના ફૂલોની સુગંધ વિશે લખી છે, મજદૂરના પરસેવા વિશે કોઈ નથી લખ્યું ચાર પંક્તિમાં કે મારા પરસેવાની લીલા તો જુઓ.